24 કલાકમાં જ રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો 8 થી 13 ડિગ્રી સુધી ગગડ્યો। 10 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડી પહોંચ્યો 15 ડિગ્રીની નીચે। કડકડતી અને હાડ થીજવતી ઠંડીમાં ઠૂંઠવાયા લોકો। કચ્છ સૌરાષ્ટ્રમાં ફરી વળ્યું કાતિલ ઠંડીનું મોજું। 24.8 ડિગ્રીથી ઘટી નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો 11.4 ડિગ્રી પર, તો ભુજમાં 13.1 ડિગ્રી, રાજકોટ અને કેશોદમાં 14 ડિગ્રી તાપમાનમાં ઠૂંઠવાયા નાગરિકો। અમદાવાદમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 8 ડિગ્રી સુધીનો ઘટાડો। લઘુત્તમ તાપમાનનો પારો ગગડી 14.8 ડિગ્રી સુધી પહોંચતા કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા નાગરિકો। ગાંધીનગરમાં પણ 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું। દેશના કેટલાક રાજ્યોમાં વરસ્યો કમોસમી વરસાદ। દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં વરસ્યું માવઠું। વીજળી પડતા હરિયાણામાં કુલ 6 લોકોના થયા મોત। યુપીમાં 24 કલાકમાં પ્રતિ કલાક 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। કાળઝાળ ગરમીમાં શેકાવા માટે થઈ જજો સાવધાન। અલ નીનોની અસરને લીધે માર્ચથી મે મહિના સુધી દેશમાં અગનજ્વાળા વરસવાની ભારતીય હવામાન વિભાગની આગાહી। કાળઝાળ ગરમી, હીટવેવ અને લૂની વ્યક્ત કરાઈ આગાહી। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત। સોનમર્ગમાં હિમવર્ષાથી રસ્તા પર જામ્યા બરફના થર। બીઆરઓની ટીમે રસ્તા પરથી બરફ હટાવવાની શરૂ કરી કામગીરી। ભારે હિમવર્ષાથી જમ્મુ કાશ્મીરના 700 રસ્તાઓ બંધ। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પણ બરફવર્ષાથી ભારે હાલાકી। ભારે બરફવર્ષાથી ચારે તરફ છવાઈ બરફની ચાદર। કેટલાક વિસ્તારોમાં પ્રવાસીઓને એલર્ટ રહેવા સ્થાનિક પ્રશાસનની અપીલ। હિમાચલ પ્રદેશમાં પણ ભારે હિમવર્ષાનો માર યથાવત। લાહૌલ સ્પીતિ, કુલ્લુમાં પણ બરફવર્ષાથી પહાડો પર છવાઈ બરફની ચાદર। હિમવર્ષાનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે પ્રવાસીઓ। હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોનું બદલાયું મોસમ। ચંબા, શિમલામાં સતત હિમવર્ષા। બરફની સફેદ ચાદરથી પહાડો ચાંદીની જેમ ચમકવા લાગ્યા। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભારે હિમવર્ષા। મુખવામાં છવાઈ સફેદ ચાદર। મંદિરની આસપાસ જામ્યા બરફના થર। ગંગોત્રી નેશનલ હાઈવે સુધી બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। ઉત્તર પ્રદેશના મહોબામાં કરા સાથે વરસ્યો ધોધમાર વરસાદ। કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોનો ઘઉં સહિતનો પાક થયો બરબાદ। ખેડૂતોએ પાક નુકસાનના વળતરની માંગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન। ભાજપની બીજી યાદીમાં ગુજરાતની 11 બેઠકો પર ઉમેદવાર કોણ તેને લઈને ચર્ચા શરૂ। કેટલાક સાંસદો થઈ શકે છે રિપીટ, તો અન્ય નવા અને યુવા ચહેરાઓની સાથે મહિલાઓને પણ મળી શકે છે તક। મહેસાણા બેઠકથી દાવેદારી પરત ખેંચ્યાની પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત। નીતિન પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકી લખ્યું, કેટલાક કારણોસર મહેસાણા બેઠક પરથી મેં કરી હતી ઉમેદવારી, પરંતુ હું મારી ઉમેદવારી પરત ખેંચું છું। પોરબંદર બેઠકથી મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર જાહેર થતા ગોંડલના રીબડામાં ફટાકડા ફોડી ઉજવણી। પૂર્વ ધારાસભ્યના પૌત્ર રાજદીપસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચોએ કરી ઉજવણી। 5 લાખ કરતાં વધુ મતથી વિજેતા બનાવવા તમામે લીધો સંકલ્પ। એક સાથે 3 વિધાનસભા બેઠકને લઈ ભાજપનું સંમેલન યોજાયું સુરતના બમરોલીમાં। મજુરા, ઉધના 84 બેઠકના સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ રહ્યા ઉપસ્થિત। નમો એપથી માઇક્રો ડોનેશન કરી ભાજપને વધુ મજબૂત બનાવવા CR પાટીલે કરી અપીલ। ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસને ઝટકો। સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત આપના હોદ્દેદારોએ પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં કર્યા કેસરિયા। કપિલા પટેલ, કામિની પટેલ, સ્નેહલ પટેલ, પ્રિયંકા મૈસુરિયાસ, માલવિકા કોસંબિયા, સંભવ શાહ, જીતેન્દ્ર પ્રજાપતિ જોડાયા ભાજપમાં। મંત્રી મુળુભાઈ બેરાએ રાજકોટના સદરમાં 155 વર્ષ જૂની ઐતિહાસિક ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાની લીધી મુલાકાત। મેઘાણી ગાથા પ્રદર્શન, મેઘાણી સાહિત્ય કોર્નર અને પુસ્તકાલયને નિહાળી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને ઝુકાવ્યું શીશ। ધારાસભ્ય રમેશ ટીલાળા, પિનાકીનભાઈ મેઘાણી, લોકગાયક નિલેશ પંડ્યા અને ઉગ્રસેન ગોહિલ રહ્યા ઉપસ્થિત। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે 51મો દિવસ। મધ્યપ્રદેશના શિવપુરી અને ઉત્તર પ્રદેશના ઝાંસી થઈ ગુના પહોંચશે યાત્રા। ગુનાથી દિગ્વિજયસિંહના વિસ્તાર રાધોગઢમાં પ્રવેશ કરશે યાત્રા। નશાકારક સિરપનો મોટો જથ્થો ઝડપાયો મોરબીના રંગપર ગામ પાસેથી।
આરટાઇલ નામના ગોડાઉનમાંથી પોલીસે 1.5 કરોડની કિંમતની 90,000 નશાકારક સિરપની બોટલ કરી જપ્ત. એલસીબીએ 3 આરોપીની કરી અટકાયત. તપાસનો ધમધમાટ કર્યો તેજ. બોલેરોમાંથી 185 પેટી વિદેશી દારૂ ઝડપાયો. ભાવનગરના તળાજાના વેળાવદર પાસેથી પોલીસની સામે જ બંને બુટલેગરો થયા ફરાર. 13,32,000નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે હાથ ધરી તપાસ. પૂર્વ રણજી ટ્રોફીના ક્રિકેટર તુષાર આરોઠેના વડોદરાના નિવાસસ્થાનેથી મળી 1 કરોડથી વધુની રોકડ. તુષાર આરોઠે અને તેના સાગરીત વિક્રાંત રાયપતવાર અને અમિત જડિતની પોલીસે કરી અટકાયત. અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસમાં ઝડપાયું હતું તુષાર આરેઠોનો પુત્ર ઋષિ આરોઠે. નવા ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની બદલી કરાતા ડાંગના સાપુતારામાં લોકોમાં રોષ. કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને બદલી રદ ના થાય તો રસ્તા રોકો આંદોલનની ઉચ્ચારી ચીમકી. બદલીના વિરોધમાં લોકોએ સાપુતારા બંધનું પણ કર્યું એલાન. રાજ્યમાં 3 વર્ષમાં મંદિરોમાં લૂંટ અને ચોરીના વધ્યા કેસ. 3.16 કરોડની રોકડની ચોરી. કુલ 411 કેસ. 430 તસ્કરોને કરાયા જેલ હવાલે. 40 હજુ પણ ફરાર. ડબલ ઋતુના કારણે અમદાવાદમાં વધ્યા વાયરલ ઇન્ફેક્શનના કેસ. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લાગી દર્દીઓની કતાર. સોલા સિવિલમાં 15 દિવસમાં વાયરલના નોંધાયા 3,000 કેસ. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 100 અને મેલેરિયાના 228 શંકાસ્પદ કેસ. અમદાવાદમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરનાર 1,000 પ્રોપર્ટી માલિકોને ફટકારાઈ નોટિસ. શહેરની 22 સબ રજિસ્ટ્રાર કચેરીમાં 3 વર્ષમાં થયેલા દસ્તાવેજો ચકાસાયા. 90 દિવસમાં નાણાં ન ભરનાર સામે બોજો કરાશે દાખલ. લોકસભામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે કંટ્રોલ રૂમ કરાશે શરૂ. અમદાવાદમાં એએમસી કમિશનરે 3 અધિકારીઓની કરી ફાળવણી. ચૂંટણીની જાહેરાત થતાની સાથે શહેરમાં રાજકીય પ્રચાર સંબંધિત પોસ્ટર, બેનર, સૂત્રો, ધજાઓ સહિતની વસ્તુઓ કરાશે દૂર. અમદાવાદમાં મોટા જંકશન પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા 50થી વધારે જંકશન પરથી બદલાશે ડિઝાઇન. નહેરુનગર, આરટીઓ, ધરણીધર સહિતના 2 કરોડ 32 લાખના ખર્ચે કરાશે સુધારા. સુરતની એસવીએનઆઈટીને જંકશન પરના ટ્રાફિકનો સર્વે કરવાનું કામ સોંપાયું હતું. આ એજન્સીની ભલામણને કારણે જંકશન પરની ડિઝાઇન સુધારાશે. અમદાવાદ આરટીઓએ ટેક્સ નહીં ભરનાર 172 વાહન માલિકોને 33 લાખનો ફટકાર્યો દંડ. એપ્રિલ 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં ટેક્સ નહીં ભરનાર પાસેથી 32,87,000નો વસૂલાયો દંડ. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી 25% દંડ અને 1.5% લેવાઈ રહ્યું છે વ્યાજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદમાં 635 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ. 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પાલડીથી જલારામ મંદિર અંડરપાસને મુખ્યમંત્રીના હસ્તે મુકાશે ખુલ્લો. 128 કરોડના લોકાર્પણ તો 507 કરોડના વિકાસ કાર્યનું કરાશે ખાતમુહૂર્ત. વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીનાથ ધામ હવેલી અને નરહરી હોસ્પિટલના નવા બિલ્ડિંગ પ્રોજેક્ટનું કર્યું ખાતમુહૂર્ત. વડોદરાનો વિકાસ થઈ રહ્યો છે અને પૂર્વ વિસ્તાર તેમાં પાછળ ન હોવાની મુખ્યમંત્રીએ કરી વાત. હોલી રસિયા સંઘ ફૂલફાગ કાર્યક્રમમાં પણ થયા સહભાગી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં નવનિર્મિત કલેક્ટર કચેરીનું કર્યું લોકાર્પણ. જનસેવા માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરવા અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને આપ્યું માર્ગદર્શન. દિવાળીપુરા વિસ્તારમાં ઓપી રોડ ઉપર ₹22 કરોડના ખર્ચે તૈયાર કરાઈ છે કચેરી. વડોદરા મનપા અને બુડાના 730 કરોડના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ ખાતમુહૂર્ત. 525 જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર પણ કરાયા એનાયત. શહેરને 101 સ્માર્ટ આંગણવાડીઓની આપી ભેટ તો 19 નવા રસ્તાઓના કામનું કર્યું ખાતમુહૂર્ત. સૌરાષ્ટ્રના ઔદ્યોગિક એકમોના પ્રશ્નોના નિરાકરણ માટે રાજકોટના શાપરમાં યોજાયો ઓપન હાઉસ કાર્યક્રમ. મંત્રી મુળુભાઈ બેરા રહ્યા ઉપસ્થિત. જીપીસીબી તરફથી ઉદ્યોગકારોને હેરાનગતિ ન થાય તેની કાળજી રાખીને કામગીરી કરવામાં આવી હોવાની મુળુભાઈ બેરાએ કરી વાત. રાજ્યમાં જીરુનું બમણું અને વરિયાળીનું 119% વધુ ઉત્પાદન થવાનો અંદાજ. તો વાવેતર ઘટતા ધાણામાં 44% અને મેથીમાં 28% ઉત્પાદન ઓછું રહેવાનો અંદાજ. FISSએ વર્ષ 2024 માટેનો અંદાજ જાહેર કર્યો. વાવેતર વધ્યું પરંતુ ઉત્પાદકતા ઘટી હોવાની પણ નોંધ. પ્રસૂતિની રજા સમયે નવી નિમણૂકોના સ્થળે માત્ર 1 દિવસ થવું પડશે હાજર. સ્વાસ્થ્યની સ્થિતિને લઈને પત્ર કે ઈમેલ કરવાની પણ ગણાશે હાજરી. રાજ્ય સરકારના નાણાં વિભાગે નવો GR બહાર પાડી કરી સ્પષ્ટતા. અત્યાર સુધી પ્રવર્તી અસ્પષ્ટતા કરાઈ દૂર.
સુખદેવસિંહ ગોગામેડીના અસ્થિ સોમનાથ ત્રિવેણી ઘાટ ખાતે કરાયા વિસર્જિત. ગુજરાત રાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખ અને રાજપૂત યુવાનોએ અસ્થિઓનું કર્યું વિસર્જન. આરોપીને ફાંસીની સજા આપવા કરી માંગ. દિગંબર જૈન સમાજના વિદ્યાસાગર મહારાજનો યોજાયો વિનયાંજલિ સમારોહ. આચાર્ય વિદ્યાસાગર મહારાજને પદ્મભૂષણ આપવા સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપ્યું આવેદન. આચાર્યના આદર્શ અને મૂલ્યોને આગળ વધારવા આપણે તમામ પ્રયાસ કરીશું તેવી મુખ્યમંત્રીએ કરી વાત. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના હોદ્દેદારોની આજે યોજાશે કારોબારી બેઠક. જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિક્સ પગારની નીતિ દૂર કરી પૂરા પગારથી ભરતી કરવા સહિતના મુદ્દે બેઠકમાં થશે ચર્ચા. 6 માર્ચે કર્મચારીઓ શટડાઉન, પેનડાઉન અને ચોકડાઉન કરી કામગીરીથી રહેશે અડગા. ડીજે ટ્રકથી સર્જાતા ધ્વનિ પ્રદૂષણના વિવાદ મુદ્દે થયેલી અરજીને લઈને હાઈકોર્ટમાં આજે સુનાવણી. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હાઈકોર્ટમાં રજૂ કરશે જવાબ. અગાઉ અમદાવાદ શહેર પોલીસ તરફથી રજૂ કરાયું છે સોગંદનામું. સુરતના રાંદેર ઝોનના વિવિધ વિસ્તારમાં હાલની ડ્રેનેજ લાઇન નેટવર્કને અપગ્રેડ કરવા મહાનગરપાલિકા કરશે સર્વે. ડ્રેનેજ કમિટી અધ્યક્ષના પત્ર બાદ સર્વે કરવાનો મહાનગરપાલિકાનો નિર્ણય. અનેક ફરિયાદો મળતા આખરે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો જાગ્યા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટની મળી બેઠક. 160 કરોડનું બજેટ, નવી 33 જગ્યા સરકારે કરી મંજૂર. ગત વર્ષની સરખામણીએ નવી આવક સાથે 38 કરોડનું બજેટ વધ્યું. 2 વર્ષ પહેલા યુજીએ મંજૂર કરેલા ઓનલાઈન કોર્સીસ શરૂ કરવા ગુજરાત યુનિવર્સિટી માટે મોટો પડકાર. ડેટાબેઝ ફોર્મેટના અભાવે યુજી અને પીજીના 6 કોર્સ જૂનથી શરૂ થવા પણ મુશ્કેલ. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સારવાર માટે હેલ્થ સેન્ટરોમાં મળશે સુવિધા. પરીક્ષામાં વિદ્યાર્થીને શારીરિક તકલીફ થાય તો અમદાવાદ મનપાના 48 અર્બન હેલ્થ સેન્ટર અને હોસ્પિટલોમાં અપાશે સારવાર. રાજ્યમાં એમબીએ અને આર્કિટેક્ચરની એક પણ સરકારી કોલેજ નહીં. રાજ્યમાં હાલ યુનિવર્સિટીઓમાં ચાલતા એમબીએ પ્રોગ્રામ સાથે 9 ગ્રાન્ટેડ કોલેજો અને 106 ખાનગી કોલેજો. ધોરણ 12 કોમર્સમાં કોમ્પ્યુટર વિષય રાખનારા 13,000 વિદ્યાર્થી ઘટ્યા. 12 સાયન્સમાં કોમ્પ્યુટર કોર્સ રાખનારાઓની સંખ્યામાં થયો વધારો. 12 કોમર્સમાં કોમ્પ્યુટર વિષયના સ્થાને વિદ્યાર્થીઓ સેક્રેટરિયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનો રાખે છે કોર્સ, જેના કારણે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની નથી થઈ ભરતી. ધારાસભ્ય અમિત ચાવડાના સવાલનો શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં આપ્યો હતો જવાબ. દર વર્ષે શાળાઓમાં આયોજિત ખેલ મહાકુંભમાં થઈ રહ્યો છે કરોડોનો ખર્ચ. જાન્યુઆરી મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશ જતા પેસેન્જરની સંખ્યા વધી 25%. 2 લાખ બેગનું થયું સ્કેનિંગ. 2215 બેગ ખોલાવતા પકડાઈ. બેટરી, સેલ, લાઇટર જેવી પ્રતિબંધિત વસ્તુઓ અડચણ વગર મુસાફરી કરી શકાય તે માટે પ્રતિબંધિત વસ્તુઓ નહીં મૂકવાની અપાઈ છે સલાહ. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીની બેકરી શાળાએ બનાવ્યા મેંદા વિનાના બ્રેડ, ટોસ્ટ અને પિઝા. બુહાઉદ્દીન કોલેજમાં યોજાયો હતો મિલેટ એક્સપો. લસણ, ડુંગળી, ગાજર, કોથમીરવાળી બજાર જેવી પોચી બ્રેડ કરાઈ હતી પ્રદર્શિત. રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષય ક્વિઝ સ્પર્ધાના પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં મંત્રી મોડુભાઈ બેરા રહ્યા ઉપસ્થિત. 33 જિલ્લાની 516 શાળામાંથી અંદાજે 42,000થી વધુ વિદ્યાર્થીઓએ ક્વિઝ સ્પર્ધામાં લીધો ભાગ. પ્રથમ સ્થાને વડોદરાની પટેલ ખ્વાહિશ, દ્વિતીય સ્થાને મોરબીની વીરપરા સ્નેહા, અમરેલીનો સોલંકી વૈભવ અને તૃતીય સ્થાને આણંદના ચૌહાણ સ્નેહલને કરાયા સન્માનિત. જૂનાગઢ ભવનાથ મહાદેવના આવતીકાલથી મહાશિવરાત્રીનો મેળો. બમ બમ ભોલેના નાદ સાથે કરાશે ધ્વજારોહણ. આ વર્ષે દશમનો ક્ષય હોવાથી 5ને બદલે 4 દિવસ સુધી યોજાશે મેળો. જૂનાગઢના ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ વેપારીઓ અને પ્રશાસન વચ્ચે બની સહમતિ. છેલ્લા 4 દિવસથી દુકાનો બંધ હોવાને લઈ આજથી વેપારીઓ ખોલશે દુકાનો. ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ગીતાબેન પરમાર સહિતના પદાધિકારી અને વેપારીઓની મળી બેઠક. મહાશિવરાત્રીના મેળાની તૈયારીને લઈ જૂનાગઢના દામોદર કુંડ ખાતે મળ્યું સાધુ સંતોનું સંમેલન. વિધર્મીઓને રેવડીઓનો ઉપયોગ ન કરવા દેવા અને વેપાર માટે સ્ટોલ ન ફાળવવા માંગ. મહંત મહેશ ગીરીએ કહ્યું, તમામ ધર્મનું સન્માન કરી અને ભવનાથને વેજ ઝોન જાહેર કરવામાં આવે.
જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ એસટી વિભાગ સજ્જ 90 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન, જેમાં રાજકોટ બસ પોર્ટથી 30, ગોંડલથી 15 અને મોરબીથી 10 એક્સ્ટ્રા બસો મેળા માટે દોડશે. 40% પેસેન્જરો વધવાની શક્યતા. સાબરમતી ભુજ સ્પેશિયલ ટ્રેન સાબરમતીના સ્થાને ગાંધીનગરથી પ્રસ્થાન થશે. આ ટ્રેન 6 થી 31 માર્ચ સુધી રોજ ચાલશે. ટ્રેનનું રોકાણ ચાંદલોડિયા તેમજ આમલી રોડ સ્ટેશનમાં કરાશે. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગના અંતિમ દિવસે જશ્ન મસ્તી કરતા જોવા મળ્યા બોલિવૂડ સિતારા સહિતના સેલિબ્રિટીઓ. બોલિવૂડ સેલિબ્રિટીઓએ કર્યું પરફોર્મન્સ. પુત્ર અનંતના પ્રી વેડિંગમાં માતા નીતા અંબાણીએ કર્યો ડાન્સ. મંચ પર વિશ્વંભરી સ્તુતિ પર પારંપરિક અંદાજમાં જોવા મળી નીતા અંબાણી. માં અંબા પાસે પરિવારની ખુશી માટે માંગી દુઆ. જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગને યાદગાર બનાવવા સિગ્નેચર સેરેમનીનું આયોજન. અનંત અને રાધિકાએ સહી કરીને પ્રી વેડિંગ સમારોહને બનાવ્યો યાદગાર. જામનગરમાં બોલિવૂડ હસ્તીઓ, ઉદ્યોગપતિઓ સહિત મહેમાનોએ અંબાણીના પ્રોજેક્ટ વનતારાની મજા માણી. વનતારાની મુલાકાત બાદ વન્યજીવોના સંરક્ષણ માટે બનેલા વનતારાની કરી પ્રશંસા. ઇન્ટરનેશનલ એરપોર્ટની કામચલાઉ માન્યતા પછી જામનગરની 86 ઇન્ટરનેશનલ ફ્લાઇટની થઈ અવરજવર. એક સપ્તાહમાં 350 ફ્લાઇટની મૂવમેન્ટ. 4500 જેટલા મહેમાનોનું થયું આગમન. પ્રધાનમંત્રી મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની લેશે મુલાકાત. વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા આશરે 29 કાર્યક્રમમાં થશે સામેલ. પ્રધાનમંત્રી મોદી આજથી 6 માર્ચ સુધી 5 રાજ્યની મુલાકાતે. તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની યાત્રાએ પીએમ વિકાસ કામોને આપશે ભેટ. પ્રધાનમંત્રી મોદી આજે સવારે 10:30 વાગે પહોંચશે તેલંગાણાના આદિલાબાદ. 56,000 કરોડની અનેક વિકાસ પરિયોજનાની આપશે ભેટ. ત્યારબાદ તમિલનાડુ માટે થશે રવાના. પીએમ મોદી બપોરે 3:30 વાગ્યે પહોંચશે તમિલનાડુના કલપક્કમમાં. સ્વદેશી પ્રોટોટાઇપ બ્રીડર રિએક્ટરની કોર લોડિંગનો કરાવશે પ્રારંભ. દેશભરમાં વીજળી સંબંધિત વિભિન્ન પરિયોજનાઓનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ. પીએમ મોદીની અધ્યક્ષતામાં આશરે 9 કલાક સુધી ચાલી મંત્રી પરિષદની બેઠક. નવી સરકારની રચના પહેલા 100 દિવસના એજન્ડા અને વિકસિત ભારત 2047ના રોડમેપને લઈ કરાયું મંથન. બેઠકમાં આગામી 5 વર્ષના કામ પર વિસ્તારથી થઈ ચર્ચા. પ્રધાનમંત્રી મોદીએ તમામ મંત્રીઓને આપ્યો જીતનો મંત્ર. વિવાદિત નિવેદનથી બચવાની અને સરકારની નીતિઓ પર વાત કરવાની આપી સલાહ. જનતાને સરકારના કામની આંકડાકીય માહિતી આપવા પણ આપ્યા નિર્દેશ. કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ તમામ મંત્રીને આપી સલાહ. ચૂંટણી પ્રચાર સમયે સરકારી કામનો ઉલ્લેખ કરો. સરકારી યોજનાની માહિતી અને યોજનાથી થનારા લાભ અંગે જનતાને આપો માહિતી. આજે મહારાષ્ટ્રના નાગપુરની મુલાકાતે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા નમો યુવા સંમેલનને કરશે સંબોધિત. સંમેલન પહેલા કોરાડીમાં મહાલક્ષ્મી જગદંબા મંદિરમાં કરશે પૂજા અર્ચના. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે 51મો દિવસ. મધ્યપ્રદેશના શિવપુરી અને ઉત્તર પ્રદેશના ઝાંસી થઈ ગુના પહોંચશે યાત્રા. ગુનાથી દિગ્વિજયસિંહના વિસ્તાર રાધોગઢમાં પ્રવેશ કરશે યાત્રા. ઉત્તર પ્રદેશના તમાકુના વેપારીના ઘરે આઈટી વિભાગની રેડ. સતત ત્રીજા દિવસે પણ યથાવત. 20 થી 25 કરોડના વેચાણ સામે 150 થી વધુ કરોડના વ્યવહાર મળી આવ્યા. 60 કરોડની કિંમતની ગાડીઓ કરવામાં આવી જપ્ત. ટ્રેનની જનરલ ટિકિટ બારી પર મૂકવામાં આવશે ક્યુઆર કોડ. જનરલ ટિકિટ લેવા માટે મુસાફરોને લાઇનમાં ઊભું ન રહેવું પડે તે માટે મુંબઈથી 10 સ્ટેશન માટે યુટીએસ એપની જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. આગામી 1 એપ્રિલથી અભિયાન શરૂ. ચારધામ યાત્રા પર મોંઘવારીનો માર. હેલિકોપ્ટર સેવાનું ભાડું વધશે 5%. ઓપરેટર પ્રતિવર્ષ ભાડામાં 5%નો વધારો કરી શકે તેવી છે કરારમાં શરત. હેલી સેવા માટે ટિકિટ બુકિંગ IRCTCની વેબસાઇટના માધ્યમથી જ થશે. 5
5 વર્ષમાં ભારત બનશે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મોટી તાકાત. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ. સરકારનું પગલું આ ક્ષેત્રમાં ઘટાડશે તાઇવાન, દક્ષિણ કોરિયા અને ચીનનો દબદબો. 2024ના 2 મહિનામાં જ 30 એસએમઈ કંપનીએ આઈપીઓથી મેળવ્યા 1,000 કરોડ રૂપિયા. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આઈપીઓનું સરેરાશ કદ 30% જેટલું વધ્યું તો 2023માં 180 કંપનીએ આઈપીઓથી મેળવ્યા હતા 4,900 કરોડ. પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનતા જ શાહબાઝ શરીફે ફરી ઓક્યું ઝેર. કાશ્મીરનો રાકાલ આપ્યો. આજે બીજી વાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે લેશે શપથ.